હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ રોટલીમાંથી બનતા ટાકોસ બનાવવા માટેની રીત। એકદમ સરળતાથી તથા ફટાફટ બની જાય અને નાના મોટા સૌ કોઈને ભાવે તેવા આ ટાકોસ કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ટાકોસ બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ બટેટા લઈ તેને બાફી લીધેલા છે અને તેની છાલ ઉતારી દીધેલી છે। આ રીતે તમારે જેટલા ટાકોસ બનાવવાના હોય તે પ્રમાણે બટેટા બાફી લેવાના છે। ત્યારબાદ ડુંગળી તથા કેપ્સિકમને ઝીણા સુધારી લીધેલા છે। તમે તમારા સ્વાદ પ્રમાણે તેનું પ્રમાણ વધારે ઓછું નાખી શકો છો। હવે બટેટાને આ રીતે મેશ કરી દીધેલા છે। ત્યારબાદ તેની અંદર સમારેલી ડુંગળી, કેપ્સિકમ તથા મસાલા ઉમેરવાના છે। મેં અહીં સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર તથા ચટણી ઉમેરેલા છે। ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી તથા કેપ્સિકમ ઉમેરેલા છે। આ બધું ઉમેર્યા બાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દીધેલી છે। હવે તેને બટેટાના માવા સાથે મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બધું એકદમ જ સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો આ માવો તૈયાર થઈ ગયો છે। હવે રોટલી લઈ તેના પર સોસ ઉમેરી દો। તમે તમારા સ્વાદ પ્રમાણે તીખો મીઠો સોસ ઉમેરી શકો છો। આ રીતે રોટલી પર સોસ લગાવી દો। ત્યારબાદ અડધા ભાગની અંદર તૈયાર થયેલો મસાલો ઉમેરી દો। આ રીતે અડધા ભાગની અંદર મસાલો ઉમેરવાનો છે અને રોટલીને આ રીતે અડધી વાળી દેવાની છે। તો આ રીતે તમારે જેટલા ટાકોસ બનાવવા હોય રોટલીમાંથી તેને તૈયાર કરી દો। તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી આ તૈયાર થઈ જશે તથા નાના મોટા સૌ કોઈને ભાવશે। હવે મેં અહીં નોનસ્ટિક પેનની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે। તે ગરમ થાય એટલે તેમાં લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તેને શેકવાનું છે। આ રીતે તેલ ઉમેરી તેને એકદમ જ હળવા હાથથી દબાવવાનું છે। તેની એક સાઈડ લાઇટ બ્રાઉન કલરની થાય એટલે તેને ફેરવી દેવાનું છે। આ રીતે એક સાઈડ પર લાઇટ બ્રાઉન કલર થાય એટલે તેને બીજી સાઈડ પર શેકી લો। આ રીતે બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તેની બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલર થઈ ગયું છે અને તે એકદમ જ ક્રિસ્પી થઈ ગયું છે। આ રીતે તમે વચ્ચેનો ભાગ પણ ક્રિસ્પી કરી શકો છો। તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા આ ટાકોસ, જેમાં તમે ચીઝ પણ ઉમેરી શકો છો, જેને તમે ગ્રીન ચટણી, સોસ કે દહીં સાથે ખાઈ શકો છો। તો એકદમ ફટાફટ બની જાય તથા નાના મોટા સૌ કોઈને ભાવે તેવા રોટલીમાંથી બનતા આ ટાકોસ તૈયાર છે। એક વખત તમે પણ ઘરે આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।